જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. બોલ. તમે શું કરો છો અહીંયા? આ મંદિર આગળ શું કરતા હોય? ઠીક, દીવાબત્તી કરો છો. હા બોલ. તમને ખબર છે આ શેઠાણીને ક્યાં ગયા છે? એ ઘરમાં જ હશે. ક્યાં જાય બે? ઘરમાં તો નથી, બહાર ગયા છે. હું આવતી હતી ને તમારા હામાં મળ્યા ઈ હમણાં. તને હામાં મળ્યા બે? હા, તમને નથી ખબર કે ઈ ઘરમાં નથી એમ? ના રે ના, ક્યાં ગઈ? ક્યાં બે હા હું ભેગી મળીને અત્યારમાં? લે હાલ, મને તો એમ હતું કે આ ગધાબાને કઈને જ નીકળ્યા હોય ને ક્યાં ગયા છે એમ. એ બે જણીઓ મને કહેવા આવે તો હું ઘરની બહાર પગ મૂકવા દઉં? તને લાગે છે એવું કે હું જવા દઉં? એ વાત તો હાચી હો બા તમારી, પણ હું શું કહું છું કે એ બે ક્યાં ગયા હશે ને એ તો નથી ખબર, પણ મને છે ને મને એવું લાગે છે કે જો બા, હું આ ઘરમાં નાની માણસ છું, નાનું મોઢું ને મોટી વાત કરું છું, કે તમને નથી લાગતું કે આ મોટા શેઠાણી નાના શેઠાણી થોડાક વધારે ખર્ચા કરે છે બહુ એમ? જો કે મારે ન કહેવું જોવે, ઘર તમારું છે, તમારા રૂપિયા, તમારે જે કરવું હોય એ કરો, પણ જો બા વસ્તુ એમ છે કે માનો કે તમે એકવાર જે હાડી પહેરી હોય એ બીજી વાર પહેરો તો કઈ થઈ જવાનું છે? પહેરવાની જ હોય ને તો બીજી વાર. હા, તો આ નાના શેઠાણીએ છે ને ખાલી એક જ વાર એક હાડી પહેરીને એ હાડી મને આપી દીધી છે, અને એવી તો 500 હાડી ને 7-8 ડ્રેસ આપ્યા છે. બોલો, ખાલી એક વાર. અને અમુક અમુક ડ્રેસ તો એવા છે ને કે અડાઈ નો શેઠાણી. બોલો. હે? હા તો આ બધી વાત તને છે ને અત્યારે કરવાની ખબર પડી મને? તને ભાન ન પડે? તને જ્યારે આ ડ્રેસ અને હાડીઓ અને બધું આપ્યું એટલે તારે મને કેવું જોઈએ ને તરત? ડોશીને તો છે ને. એ હું બોલી? તે મને ડોશી કીધું? અરે ના બા, બા કહું છું હું તમને, ડોશી ક્યારેય ન કહી શકું. હા તો તમારી વહુ કહેતી હતી કે અમને છે ને ઓલી ડોશી છે ને શાંતિથી શ્વાસ નથી લેવા દેતી આ ઘરમાં એમ. એટલે વહુ બોલે છે ડોશી અને સાંભળીને તુંય બોલી? નાના શેઠાણી કહેતા હતા આવું. નાના શેઠાણી મેં સાંભળ્યું, એના મમ્મી હારે ફોનમાં વાત કરતા હતા અને તમારું ન બોલવાનું બોલતા હતા. તોબા તોબા તોબા, મને તો એમ થાય કે મારા ઘરમાં તો કોઈ વડીલ નથી. જો મારા ઘરમાં વડીલ હોય ને તો હું એના હથેળીમાં રાખું. હવે આ બધી ગોળ ગોળ વાત કર્યા વગરની બધી મને ચોખવટમાં વાત કર. ચાલ, એટલે જે પણ હોય તને અત્યાર સુધી કેટલી વસ્તુ એ લોકોએ આપી છે એ મને કહી દે તું. બહુ બધું આપ્યું છે. શેઠાણીનો મેકઅપ, શેઠાણીના હારા હારા ઘરેણાં, પછી હારા હારા મોજા, તે હારી હારી ઘણી બધી વસ્તુ આપી છે. એવું જ માની લો ને કે એક તો છે ને ચાંદીની વીંટી આપી છે મને કે આ લે જા, તને દાનમાં આપી. હા બા, ચાંદીની વીંટી? ચાંદીની વીંટી એ તને દઈ દીધી? મને દઈ દીધી ને મેં લઈ લીધી. બરાબર છે. મેં શેઠાણીને ઘણું કીધું કે જો આપણી આગળ વસ્તુ હોય ને તો આપણે એની કદર કરવી જોવે. ભગવાને તમને અઢળક દીધું, માયનું કે ભગવાને બહુ દીધું તમને, પણ થોડોક હાથ છૂટો ઓછો રાખો ને તો સારું. મને કે ઈ વહીવટ તારે નથી કરવાનો, ઘર અમારું છે, અમે આ ઘરને વેચી પાડીએ ને તોય તારે શું છે? એ લોકોએ તને ચાંદીની વીંટી આપી અને તે લેવાની ના પાડી? તું એટલી બધી હારી છો? ઓહો, મને તો આજે જ ખબર પડી કે તું બહુ હારી છો. બરાબર છે. હવે આ જે ખર્ચા એમણે ખોટા કર્યા છે ને બધા, આવા દે બે જણીઓને બજારમાંથી, પછી વારો લઈ લઉં છું એમનો. અને આમાં જો તું સેજે ખોટું બોલી હોઈશ ને તો તારોય વારો પડી જશે. હાર યાદ રાખજે. બા, માયનું કે હું નાની માણસ છું, પણ આવા ખોટા કામ તો હું ક્યારેય નહીં કરું. અને બીજી વસ્તુ એ કે મને એટલી ખબર પડે કે આપણે છે ને કોઈનું સારું ન કરી શકીએ ને તો કાંઈ નહીં, પણ કોઈનું ખરાબે ન કરવું જોવે. વાત તો તારી બરાબર છે. તો પછી, અને હું તો આ ઘરમાં કેટલા વર્ષોથી કામ કરું. તમે મને પરિવારની જેમ રાખી છે. કોઈ દી મને એવું નથી થવા દીધું કે હું આ ઘરની નોકરાણી હોઉં. એટલે મને થયું કે તમને આ વાત કરું ને તો કદાચ તમે મોટા શેઠાણીને નાના શેઠાણીને સમજાવો કે થોડોક હાથ છે ને ઓછો છૂટો રાખે. મારે એમને સમજાવવા છે ને એ વાત તું મને શીખવાડીશ? મારે એમને જે કહેવાનું છે ને એમને કહી જ દઈશ. બરાબર છે? એટલે તું હવે તારા કામ કર અને તને જે પણ વસ્તુ આપી રાખી છે ને એ બધી ભેગી કરીને મૂક. એ આવે ને એટલે હું બતાવીશ એમને. એ વસ્તુ તો ઘરે પડી હોય ને બા, અને આમેય એ હંધી વસ્તુ છે ને મેં તો જીવની જેમ હાંસવીને જ મૂકી દીધી છે. કાલ સવારે કાયમ લાગે હે, એટલે હું તમને નિરાતે તો આપી દઈ, પણ હું શું કહું બા કે આ તમે તમારી ઉંમર પ્રમાણે જ વિચાર કરો. લ્યો, આજ જરાક ખોટું તો થાય છે ને આપણા ઘરમાં? બધું જ ખોટું થાય છે. અને તું સાંજે ઘરે જાય છે ને અહીંયાથી કામ કરીને, કાલ સવારે પાછી આવવાની ને? હા તો કાલ સવારે આવે ને એટલે બધી વસ્તુ લેતી આવજે. નિરાત ન કરતી. કાલે તને અહીંયાથી આપેલી બધી વસ્તુ જોઈએ મારે, સમજી?
હાલ જા અને તું કામ કરવા માંડ બધા ઘરના ફટાફટ. સારું બા જય શ્રી હવે તારે કચરા પોતું જ કરવાનું છે, રસોઈ તો એ બે જ કરશે આવીને. બા આવું ન કરાય. એ મારે જોવાનું. ચાલ. સારું જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. આ બે સાસુઓને હું આટલી દાબમાં રાખું છું ને એ બરાબર જ છે. હજી મારે થોડોક દાબ વધારવો પડશે, નહીંતર આ બે જણીઓ તો હવામાં ઉડવા માંડશે. આટલી બધી વસ્તુ નોકરાણીને આપી દીધી. આ તો સારું કર્યું એણે મને વાત કરી, નહીં તો હું લૂંટાવી દે આ બે જણીઓ. મમ્મી બધું લેવા ગયું છે, હવે છે ને ખાલી શૂઝ એક જ બાકી છે. આ વખતે તો છે ને મેં વિચાર્યું છે કે જઈશું ને તો શૂઝ લઈ લઈશ. ઠંડી કેટલી વધી રહી છે. હા તો શું, અને પેલી બધી થેલી બરાબર મૂકી દીધી? 4 મારી પાસે હતી, જેમાં મારા કપડાં હતા અને બાકીની બે થેલી હતી ને એ હા તમે એ તો આપી દીધી. હા એ મેં મારા રૂમમાં મૂકી. બસ પત્યું તમારું બહેનો? શેની થેલીઓની વાતો ચાલે છે અને ક્યાં ગઈ હતી બે જણીઓ? બા તમને પૂછે છે. બંનેને પૂછું છું, તને પણ કહું છું. અમે ખરીદી કરવા ગયા હતા. હા, ઘરમાં કંઈક વસ્તુ જોવે ને બા એટલે ખરીદી કરવા ગઈ હોય. મેં તને નથી પૂછ્યું નરેશ, હું એ બેને પૂછું છું. તને પૂછું ત્યારે જ તારે જવાબ આપવાનો. શેની ખરીદી કરી? હા, બા અમે કપડાની ખરીદી માટે ગયા. બહાર જવાનું છે ને એટલે. હે, કપડાની ખરીદી કરી હતી? બહાર જવાનું છે? કોને પૂછીને તમે છે ને જવાનું નક્કી કર્યું બહાર? અમે અને બા આમાં એવું છે ને કે હમણાં અમે ધંધો બંધ જ રહે દિવાળી એટલે કીધું આપણે દેવદર્શને જઈ આવી ને એમ, એટલે જાત્રા થઈ જાય ને એમ દેવદર્શનમાં તો મંદિરમાં તો જવું સારું ને એમ, એટલે મંદિર આટો મારતા આવશું ને બાજુ બાજુ ફરતા આવશું એમ. એટલે આ બધું તે નક્કી કર્યું છે? શું કામ ડરો છો પપ્પા? ચોખ્ખું જ કહી દો ને કે દિવાળીનું વેકેશન છે એટલે થોડાક દિવસ માટે ફેમિલી સાથે ફરવા જઈએ છીએ. આમાં ખોટું શું છે? આખું વર્ષ તો કામ જ કરીએ છીએ, તો પછી આ દિવાળીના સમયમાં 5 દિવસ ફરીએ તો એમાં વાંધો શું છે? હા, મને લાગે છે તને કુબેરનો ખજાનો હાથ લાગી ગયો છે નહીં, એટલે ફરવાનું નક્કી કર્યું છે. ભાન ભાન પડે છે? બે બાપ દીકરો કેટલી મહેનત કરો છો ત્યારે આ પૈસા આવે છે. ઝાડ નથી વાવ્યું તે ફરવાનું નક્કી કરી દીધું. તો મહેનત પણ અમે જ કરીએ છીએ ને કમાઈએ પણ અમે જ છીએ, તો પછી ફરવા જઈએ તો એમાં વાંધો શું છે બા? એટલે તું મહેનત કરે છે અને તારા દાદાએ મંજીરા વગાડીને ભજન કર્યા છે નહીં? અમે તો કઈ કર્યું જ નથી. એ તો વાત છે કે તમે આ વાત સમજી જ ન શક્યા બા, કે સમય સાથે માણસે પરિવર્તન લાવવું જોઈએ. ખાલી કમાવામાં ધ્યાન ના દેવું જોઈએ ને સાથે સાથે માણસે હરવું ફરવું પણ જોઈએ. આ બધું તું મને શીખવાડીશ સમય સાથે બદલાવાનું? બા એનું કેવું એમ નથી કે આ તો છોકરાઓ હા એ ફરવાની ઉંમર છે તો છોકરાઓની ફરવાની ઉંમર છે તો અમારી એ ફરવાની ઉંમર હતી જ, બરાબર છે. પણ પૂછ્યા સિવાય છે ને આમ બજારમાં શાક લેવાય નહોતું જવાતું, અને આ તો બે થેલા ખભે ફેરવીને નીકળી પડ્યા કપડા ને બધું લેવા. અરે બા પણ તમારો સમય અલગ હતો ને અત્યારનો સમય અલગ છે. હા કે તમે જીવતા એવું અમારે જીવવું જરૂરી નથી. બા ઘરમાં હું કહીશ ને એમ જ થશે. ફરવાનો કાર્યક્રમ તમે બનાવ્યો તો મને પૂછ્યું ખરું? અને તમે બે પાકીટ ખભે ફેરવીને નીકળી પડ્યો થેલા લઈને ખરીદી કરવા માટે. કેટલા રૂપિયાની ખરીદી કરી? 10,000 લાવી હશે બે જણીઓ 20,000 નું અને બતાવે છે 10,000 નું. તમારી આદત હું જાણું ને. અરે પણ બા કંઈક જરૂરી હોય એ જ લઈ હોય, વધારાના રૂપિયા થોડા વાપરે છે કોઈ દી? કોઈ દિવસ ખરીદી કરીને લાવ્યા તો બતાવ્યું એમણે કે અમે આ લાવ્યા છે કે આ લાવ્યા છે? કપડાં કપડા? લાવ્યા છે. હા, કપડા લાવ્યા છે તો મને ખબર છે. આ કબાટમાં ઓછા ભર્યા છે તો બીજા લઈ આવ્યો જઈને. બા પણ એ તો જૂના કહ્યું હતું તમને જૂના થઈ ગયા. કે ગોદડા માટે ગાભા કાઢી નાખો તો નવા આવશે. કાઢે તો ખરા પાંચ. જોરમાં બોલો. બે શું ખુચપચ કરો છો? બા કઈ નહીં, એ જૂની બધી સાડી થઈ ગઈ છે, પહેરવા લાયક નથી, ગાભામાં કાઢવી પડશે. એમ તો મારે તો હવે તમને બેને ઘરમાં રાખવા લાયક લાગતી નથી. તમે બે તમને બેને કાઢવી પડશે. કેવી વાત કરો છો બા? કેમ? વરસના બદલે દાડે એક વખત ખરીદી કરી એમાં કેટલું બધું સંભળાવો છો. આ દિવાળી જેવો તહેવાર છે અને ખરીદી ન કરીએ તો કેવું લાગે? હા બા, મારા મમ્મીની વાત એકદમ સાચી છે. અને આ કમાય છે શું કામ? જો આપણે
આ તનતોડ મહેનત કરીએ અને છૂટા હાથે વાપરી ના શકીએ તો એ મહેનત કઈ કામની નહીં. એ ભાઈ બંધ થઈ જા, બરાબર છે? તારી મમ્મીની વાત સાચી વાળા, મારે કઈ આ તડકામાં વાળ ધોળા નથી થયા, પડીને ખબર? બા આમ જો ભગવાનને અત્યારે આપણને ઘણું આપ્યું છે સમજ્યા, અને જો આપણે વાપરશું ને તો ભગવાન વધારે આપશે, અને જો નહીં વાપરવી તો ભગવાનને એમ થાય આ ક્યાં કાંઈ વાપરે જ છે, એ આપતો બંધ થઈ જાય હો, અને જેવા પહેલા દિવસો હતા ને એવા આવશે. વિચાર કરી લ્યો, પહેલાનો જે સમય તને યાદ છે ને, એટલે જ કહું છું કે પૈસા અત્યારે કુદરતે આપ્યા છે તો એને સાચવીને વાપરતા શીખો, વગર જોઈતા ખર્ચા ના કરશો. બા વગર જોઈતા નથી. હવે વહુને સાડી લેવાની હતી, મારે લેવાની હતી, તો અમે લોકો લઈ આવ્યા. હા, તમે તો એક એક બબ્બે વાર પહેરેલી સાડીઓ તો આપી દો છો ને કામવાળીને, તમારા બાપાને મિલ ચાલે છે સાડીઓની. બા તમારા માટે ચા બનાવું. ચાલો બહુ બેટા, ચાલો ચાલો. હું ચા કપમાં કાઢીને લઈ આવું. એક બનાવશે ને એક કપમાં કાઢશે, છટકે છે કેવી બેવ જણ્યો. બા બોલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઘરના છે ને હંધાય કામ થઈ ગયા છે હો. હા, અને તમારી દવા છે ને એ મેં મૂકી દીધી છે, તમે તમારો નાસ્તો થઈ ગયો છે, અને નાસ્તો કરીને તમે તમારી દવા ટાઈમે પી લો. આ તું છે ને ઘરની કામવાળી છે તો તને કેટલી ચિંતા છે મારી, અને આ બે વહુઓ બસ ફરવાનું ગોઠવી દીધું, કાંઈ વિચાર્યું જ નહીં કે અમે બધા ફરવા જઈશું તો આ બાનું ધ્યાન કોણ રાખશે. સાચી વાત છે બા. હા શું કહું ને, તો આમ તમારી બે વહુને છે ને રૂપિયાનો ઘમંડ આવી ગયો છે, એને તો એમ જ છે કે બસ ખાલી અમારી આગળ જ 18 રૂપિયા છે, હંમેશ તે એક છે ને અમીર માણસો છે, બાકી હંધા તો અમારા પગના કીડા છે, કીડા એવું લાગે છે એને. વાત તો તારી સાચી છે, બેને છે ને હમણાંનો અભિમાન બહુ આવ્યો છે. આ રીચા વહુ ખરી ને, પહેલાં મારી સામે બોલાતું નહોતું એનાથી, અને આમ જવું હોય ને શાક લેવા તો મને પૂછે કે બા હું શાક લેવા જાઉં છું, એમ બીતા બીતા બોલે. પણ આ નાની વહુ આવી ગયા પછી એમને જરાક પાવર વધી ગયો છે, એ મને દેખાઈ તો રહ્યું છે કે એમના એ પગ હવે આમ અવળા ફરવા માંડ્યા છે. ફરે જ છે બા, આજકાલના નહીં. અને મેં તો મારા હગા કાને કેવું સાંભળ્યું છે ખબર છે તમને? શું સાંભળ્યું છે? હા હા, ઘર તો તમારા નામે છે જ તે. હાસ તો હું જીવું ત્યાં સુધી મારા નામે જ હોય ઘર. હા તો એ એમ જ કહેતા હતા કે આ ડોશીને છે ને કાંઈકનો કાંઈક ઉપાય કરીને કાઢીને આ ઘર અમારા નામે કરી લેવું છે. હે? હા બા. આવી વાત કરતા તઈ? શું બા, હું તો છે ને આ ઘરમાં ખાવ પીવ રહું, માની લો ને કે આ પરિવાર મારો જ છે, એટલે મને પેટમાં દાઝે છે. નકર મારે હું તમારા ઘરની માથાકૂટમાં મારે કાંઈ બોલવા જેવું છે જરાય નહીં, મારું કાંઈ ન આવે. પણ મને તો છે ને તમારી દયા આવે છે બા. હા ગઢે ગઢ પણ તમારી બે વહુ સતાય તે તમે એમને રઝળો છો, વિચાર તો કરો. હા શું કહું ને બા, તો આવું સહન જ ન કરાય. તમારી જગ્યાએ હું હોત ને તો બધા નોખા જ કરી દેત. વાત તો તારી સાચી છે, મારે હવે આ બેયને નોખા તો કરવા જ પડશે. હા કારણ કે છે ને આ દામિની વહુના આવ્યા પછી રીચા વહુએ હવામાં ઉડવા માંડ્યા છે, એને પૈસાની કિંમત રહી નથી, અને આ દામિની વહુના ચડાવ્યા એ પણ ચડી જાય છે. હા એ જ વાત કહું છું બા હું તમને કે એ બેને નોખા પાડી દો આ ઘરમાંથી. ઘર તો તમારા નામે છે જ તે, અને તમે આલીશાન આવા ઘરમાં રહેજો એકલા. કોઈ દિવસ કાંઈ પણ તકલીફ આજ સુધી મેં તમને આપી છે કારે? ના રે ના. તો પછી બા હું તમારું તમને તમારી દીકરી જ માની લો, બસ મારે કાંઈ નથી જોતું, ખાલી મારે તમારી સેવા જ કરવાની. તમને એવું લાગે ને તો તમે મને પગારે ન દેતા, બસ તમ તારે. પણ આલી છોકરી, આ હું એમને જુદા કરું ને આ ઉંમરે તો પાછા કુટુંબવાળા ને સમાજવાળા વાતો કરે કે આ ડોસી હજી ગયડી થઈ પણ કે છે ને એનો આમ ઈગો તો મુકતી જ નથી, લોકોને ક્યાં પહોંચાય છે. પણ ભલે ને લોકોને જે વાતો કરવી હોય એ કરે, બાકી આ બેને તો એક વખત મારે ભાન પાડી દેવી છે કે બહાર રહે અને મકાનના ભાડા ભરે ને તો ભાન પડે કે પૈસા કેવી રીતે આવે છે, કેવી રીતે પૈસા કમાવાય છે, તો જ પૈસાની કિંમત સમજાશે. એકદમ હાચી વાત કરી છે બા. અને એ લોકો તમને આ ઉંમરે મારી નાખવાની વાતો કરે એ કઈ સારું લાગે? મારી નાખવાની વાત કરતા હતા મને? આજ તો વળી ક્યારે કહેતા હતા આવું બધું? મેં મારા હગાકાને સાંભળ્યું છે બા, હું ખોટું તો ક્યારેય નહીં બોલું. મને તો તમારી ચિંતા થાય છે એટલે મેં તમને કીધું કે એ બેને આ ઘરમાંથી કાઢી મૂકો, અને તમે છે ને તમે આખી જિંદગી હું તમારી સેવા કરીશ, બસ તમે જીવો ને ત્યાં લગીને સેવા કરી. એક તમારો વાળે વાંકો હું નહીં થવા દઉં બા. તમને મારી ઉપર વિશ્વાસ તો છે ને? આવવા દે બેવને ફરીને,
એ બે ફરીને આવે ને એટલે તરત કહી દેવું છે કે મને પૂછ્યા વગર તમે આ ફરવાનો પ્લાન બનાવ્યો હતો ને, ફરી આવ્યા ને, હવે જાઓ જુદારો બંને, મારી જોડે કોઈ ના જોઈએ. બરાબર છે. આવું જ કેવું છે મારે હા, એમને. અને આમ પડી બે કઈ તમારી સેવા કરીને ક્યાં ઊંધિયું વળી જાય છે હે બા? ના રે ના, હા, મારા બધા કામ તો તું જ કરે છે, એ બે તો કઈ કરતી જ તો નથી. પછી અને તમને એવું લાગે તો ખોટું ખોટું તમે કાંઈક એવું નાટક કરો બીમારીનું, પછી એમ કહો કે મારે સેવા કરાવો એની આગળ, એ સેવા ન કરે તો પછી તમારી આગળ મોકો મળી જાય કે નહીં કે તમે મારી સેવા નથી કરતા એટલે તમારા માટે આ ઘરમાં મારા માટે કોઈ જગ્યા નથી. વાત તારી બરાબર છે, મારે આવું કરવું તો પડશે જ આ બેને ઘરમાંથી કાઢવા માંડે. એટલે હવે છે ને એવો પ્લાન કરવો પડશે કે હાપ મારે નહીં અને લાકડી ભાંગે નહીં અને એમને જુદા કરી દેવા છે. વાહ બા વાહ, આ આટલા વર્ષમાં છે ને તમારો અનુભવ બોલે ને એવો અનુભવ તો કોઈનો નહીં હો. પણ આ સાંભળને, આ બધી વાત છે ને તું ઘરમાં છે તો મને વાત કરે છે કે તમારી આવી વાત કરતા હતા, તમને આમ કહેતા હતા, બાકી મને કોણ કે એ બે ગમે તેમ કરે તોય. અરે બા, આ તો મેં સાંભળ્યું ને એટલે મેં કીધું હા મારા બિચારા ભોળા એવા બા અને આ બે સાલાક લોમડી જેવ્યું છે, લોમડી જેવ્યું. પણ હું કરું, મારા તો મોટા શેઠાણી ને નાના શેઠાણી છે એટલે મારે તો એને કાંઈ કહેવાય નહીં અને હું કહેવા જાઉં. હવે તમારી ઉંમરની લિહાઝની તમારી જો રિસ્પેક્ટ ન કરતા હોય તો મારી તો હુંય કરવાના છે, કયો લ્યો. સારું ચાલ, હવે ઘરના કામ પતી ગયા છે ને, હા તો તું હવે જા ઘરેથી. અરે હવે તું ઘરે જા, અજવાળે અજવાળે ઘરે વહી જા. આ શિયાળાનો દી ટૂંકો ને અંધારું થઈ જાય. હાલ નોખા કરવાના છો, જુદા પાડી અરે એ દેજો. ચિંતા તું કરમાં. હા બસ એમ. હા. મને તમારી ચિંતા થાય છે બા. હાર જા હવે ફટાફટ ઘરે જા ને તે ખાધું કે નહીં? ના ના, તમે દવા પી લેજો, હું હારું, ખાપ હું ન દવા ખાઉં પી હો. લઈશ. હાર, હાર. હો ને બા, અને જુદા પાડવાનું કંઈક વિચારજો હો ને. અરે એ ચિંતા તું કરીશ નહીં, હવે મારી પર છોડી દે. હા બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ એતલની વાત જો સાચી છે હો, આ બેને મારે જુદી તો પાડવી જ પડશે, તો જ આ ઘરનું ઠેકાણું પડશે. નકર મારી હાળી બે હાહુ હવે ભેગા થઈને મારું ઘર ગધાડે ચડાવ્યું છે. હાશ ભગવાન, હાય, થાકી ગયો આજ તો. હું તને શું કહું, હમ, તું આમ આજ વહેલે કેમ વહી આવી? કેમ તમને કઈ વાંધો છે હું વહેલી આવું તો? કાલે વહેલી આવી હતી, એટલે આનું કઈ કારણ છે? હા, બહુ મોટું કારણ છે. કયું કારણ? મારા ઘરમાં છે ને ના શેઠ ને શેઠાણી ને વહુ ને બધા બહાર ગયા છે ફરવા, તે ઘરમાં કઈ કામ જ નથી. એક ઓલી ડોશી વધી છે એકલી. ડોશી? તું આ કેવા શબ્દ વાપરશો? કાંઈક સારું બોલ ને, એને બા કહેવાય. સારું તો બોલું છું કે એ એક વધી છે. હવે એનું એકનું કામ તો કેટલું હોય હે, દવા પીવી નાસ્તો કરવો, એ તો થઈ ગયું બધું, તે વહેલી વહી આવી. પણ આવી રીતે થોડું હોય કાંઈ, તો આમ જો જેટલું કામ કર્યું એટલા જ પૈસા લેજો. ઓછું કામ કરશો ને તો વધારે પૈસા નહીં લે. તમારી વહીવટ કરવાની જરૂર નથી પૈસાનો. આજકાલ તો બહુ વહીવટ કરતા થઈ ગયા છો, પણ તો કરવો પડે. કરવો પડે. હું કરવો પડે? આ રૂપિયા આવશે તો બે પૈસા આપણા ઘરમાં ભરશે ને. ભાઈ રૂપિયા અહીં તો બધું છે ને ભગવાનના હાથમાં હોય ને આપણા કિસ્મતના હાથમાં. બાકી છે ને કોઈનો મફતનો એક રૂપિયો ન લેવાય. રહેવા દ્યો ને હવે. હું રહેવા એક તો મગજનું દહીં થઈ ગયું હોય ને ઉપરથી ઘરે આવી તોય હક નહીં. હે ભગવાન, ક્યાં ભટકાડી તમે? બીજું કોઈ નહોતું મળ્યું તમને? હવે આ કેવી વાત કરશો તું? હે માણસ જેવી. માણા જેવી વાળી એમ નહીં. તારે કેદી સુધરવું? જ્યારે હોય ત્યારે તું આવી રીતે જ વાત કરતી હોય ને તારી પાસે કોઈ દી સારા શબ્દ તો હોય જ નહીં. એમ નહીં, હું બગડી જ ક્યારે કે સુધરું? આ તું શું માનશો તને? ઈ કેમ? હું તો સુધરેલી જ છું અને સમય પ્રમાણે પરિવર્તન માણસને લાવવું જોઈએ તો મેં લાવી. હું લાવી હવે? આ તારા મોઢામાં જે ડોશી શબ્દ છે ને ઈ નથી સારો. એની કરતા બા બોલ તો કેટલું સારું લાગે. એક વાત કહું, હા, આ ઘરમાં કોઈ નથી અને હવે છે ને મારી આગળ મસ્ત મોકો છે મારા બદલો લેવાનો, અને હવે હું એ બદલો તો લઈને જ રહીશ. કેવો બદલો? હે એ જ કે આ મારા મોટા શેઠાણી ને નાના શેઠાણી બહુ હવા કરતા હતા ને, બહુ ઘમંડ છે ને એને મારા હર એક કામમાં ટોક રોક બધું જ વસ્તુ. અરે કોઈ દિવસ એણે મને પ્રેમથી તો બોલાવી જ નથી, અને એ બધો બદલો હું તો છે ને લઈને જ રહીશ. અને હવે પૂછો કે હું મારો બદલો કેમ લઈશ? મારે એ નથી પૂછવું, એ તો પૂછો. પછી પૂછાય. પણ તું જે આ બદલો લેવાની વાત કરશો ને હારી વાત ન કરે. પહેલા પૂછો. અને હું તને એમ કહું છું કે તારે ક્યારે સુધરવાનું છે? હે હું બગડી જ નથી કે સુધરું, બરાબર છે. તમારે પૂછવાનું છે કે નથી પૂછવાનું? હું કરે તું?
હે ઓલી ડોશી છે ને એની ચાવી ટાઈટ કરીશ. એ આમ પણ રમકડું જ છે મારા માટે. એના કાન ભરીશ, નહીં કહેવાની વાતો કરીશ એટલે એ એની બંને વહુ પ્રત્યે ચડી જશે અને મારું કામ થઈ જશે. કેટલું આસાન છે. કોકનું આવું ખરાબ કરશો બરોબર હે કે આ તો પરિવાર વેર વિખેર કરવાની વાત કરશો ને એ કરતાં કોકનું સારું થાય એવું કરીને તો માણસ- ભગવાન સામું જોવે. આ આપણા લગ્નના કેટલા વર્ષ થયા હે અને હજી આપણે સંતાન નથી એનું કારણ શું છે? આ તારો સ્વભાવ. રહેવા દો. હા આવી બધી વસ્તુથી મને બ્લેકમેલ ઇમોશનલ ન કરતા, બરાબર છે? પણ તો મારે જે કામ કરવું હશે ને એ તો કરીને જ રહીશ અને હું તો એ ઘર માટે બદલો લઈને જ રહીશ. જોજો હાઉ. કૂતરા મીંદડાની જેમ ઝઘડા ન કરાવું ને એ ઘરમાં તો હું પણ નહીં. જોઈ લેજો પણ આવું ન કરાય હું તને એમ કહું છું. આવું જ કરાશે. કોકનું અને સાચું કહું, આ કોકનું કરો છો. માણસ પહેલા સારો જ હોય. માણસ ખરાબ ક્યારે થાય કે જ્યારે એની સાથે ખરાબ થયું હોય પછી એ માણસ ખરાબ જો થાય. મારી વાત સાંભળ તને ઈ ઘરમાં કામ કરવાનું ન ફાવતું હોય ને તો ઈ ઘર મૂકી દેવાય નહીં. પણ આવી રીતે છે ને કોઈનું ઘર વેર વિખેર ન કરાય અને કોકનું છે ને સારું થાય તો કરાય પણ કોઈ દી છે ને કોઈનું ખરાબ તો કરાય જ નહીં હો. હા, આમ પણ તમે કીધું ને એ બરાબર જ છે કે તારે એ ઘરમાં કામ ન કરવું હોય તો એ ઘર મૂકી દે. હા મૂકી દે ને. પણ નહીં, હવે એ વસ્તુ તો બનશે જ નહીં. જ્યાં સુધી હું મારો બદલો ના લઉં ને ત્યાં સુધી અરે આ ત્યાં સુધી હું એ ઘરને મૂકવાની જ નથી. આવું ન કરતો વધારે સારું હતું. આ તમે છે ને સાવ આમનામ જ પાછળ રહી ગયા છો. કોઈ દિવસ ઘરમાં બે પૈસા લાવી ન જાય ક્યાં? આવું ન કરે, આવું ન કરે, આવું ન કરે. મને સલાહ શિખામણ દેવાની જરાય જરૂર નથી. સાથ જોતો છે, આપવો છે મારે એવો સાથ નથી આપવો. તો મરો. હા, હું ખોટાનો સાથ છે ને મારી જિંદગીમાં કોઈ દિવસ કોઈને નહીં આપું. હું ખોટી માણસ નથી, હું સાચી છું અને હું જે કરું છું ને એ સાચું અને સારું જ કરું છું.